દિવસની ઉજવણી માટે છેલ્લા કેટલાક વર્ષોથી ક્લબ તેમજ પાર્ટી પ્લોટનો ટ્રેન્ડ વધ્યો છે। લોકો પોતાના ફેમિલી તેમજ મિત્રો સાથે ક્લબ હોટલ તેમજ ફાર્મ હાઉસના 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણી કરવાનું પસંદ કરે છે, જેને લઈને નાના ફાર્મ હાઉસના કેટરિંગ માટેના ઓર્ડરમાં પણ વધારો થયો છે તેમજ ગ્રુપ ડિનર માટેની ઇન્ક્વાયરીમાં પણ વધારો થયો હોવાનું કેટરિંગના બિઝનેસ સાથે જોડાયેલા લોકો દાવો કરી રહ્યા છે। સાથે જ ઠંડીને કારણે દેશી જમણની ડિમાન્ડ પણ વધી છે। લીલી હળદર, ગાજરનો હલવો, તુવેર, ઠોઠા જેવી વસ્તુઓની ડિમાન્ડ વધી છે। પોતાની ફેમિલી સાથે પોતાના ફાર્મ હાઉસોમાં અથવા આપણા સંબંધીઓના પોતાના ફાર્મ હાઉસ હોય એની ઉપર જઈને લોકો ઘરના અને સોસાયટીના સાથે મળીને જમણવાર કરે અને બધા મળે, નવી મુલાકાત થાય અને રજાના દિવસે બધા એન્જોય કરે, એવું લોકોને વધારે ગમી રહ્યું છે। ગુજરાતની બહુ સમજુ પબ્લિક છે અને બધી સમજીને આવી રીતે પોતાની ફેમિલી સાથે જ પાર્ટી કરવા માંગે છે। એન્જિનિયર અતુલ સુભાષે કરેલ આત્મહત્યાના પડઘા સુરત શહેરમાં જોવા મળ્યા। અતુલ સુભાષે કરેલ આપઘાતના કેસને લઈને સુરતમાં પત્ની પીડિતોએ પ્રદર્શન કર્યું હતું। પુરુષો માટે કમિશનની રચના કરવાની માંગ કરવામાં આવી। હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓના અધિકારોના દુરુપયોગનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો। મહિલાઓએ કરેલ કેસ ખોટો સાબિત થાય તો પણ ન્યાય મહિલાઓ માટે સજાની કોઈ જોગવાઈ નથી, જેને લઈને પુરુષો માટે ન્યાયની માંગ કરાઈ છે। अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले। कहीं ना कहीं हम पे मुकदमे किए हैं, ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं। जहां हमारी गलती नहीं है वहां पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज़ हमारे साथ गलत हुई है। 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। શહેરના અનેક પાર્ટી પ્લોટ, ક્લબ તેમજ હોટલમાં લોકોની ભીડ જામશે। ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અમદાવાદ શહેર પોલીસ 31 ડિસેમ્બર સાંજથી જ બંદોબસ્તમાં લાગી જશે। 6000 જેટલા પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં જોડાશે। પોલીસ તપાસ દરમિયાન 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમજ પોલીસ અધિકારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સુસજ્જ રહેશે। શહેરના મુખ્ય સ્થળો પર નાકા પોઈન્ટ બનાવવામાં આવશે તેમજ સઘન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત રહેશે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે 16 જેટલા આયોજકોએ પોલીસની મંજૂરી માંગી છે, જે તમામે ફાયર સેફટી, સીસીટીવી, પાર્કિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે। ઉપરાંત આયોજનના સ્થળ પર કોઈ પણ પ્રકારનું નશીલા પદાર્થોનું સેવન ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવાની રહેશે। સિંધુબોન રોડ છે, IIM રોડ છે, SG હાઈવે છે, ત્યાં પોલીસની ટીમો, ઇન્ટરસેપ્ટર અને ટ્રાફિકની પોલીસ ટીમો રહેશે અને જ્યાં રાત્રે જે 12 વાગે જ્યાં ઉજવણી થાય છે અને ભીડભાડ થાય છે એ જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રહેશે। ખાનગી કપડામાં પોલીસ રહેશે। અને સમાચાર BZ કૌભાંડને લઈને મોટા સમાચાર। BZમાં સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાની સંભાવના। 62 શિક્ષકોના નામ ખુલ્યા હોવાની માહિતી। CID ક્રાઇમ તમામ એજન્ટોની કરશે તપાસ। સૌથી વધુ પ્રમાણમાં શિક્ષકો હતા રોકાણકાર અને ભૂપેન્દ્રસિંહ જ્વાલાની અટકાયત બાદ હવે તપાસનો ધમધમાટ। 7 દિવસના રિમાન્ડમાં ખુલી શકે છે અનેક રાજ। ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પોલીસ, શિક્ષકના પણ નામ ખુલી શકે છે। આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસાની પણ શક્યતા જોવા મળી રહી છે। કેટલાક ક્રિકેટરોના નામની પણ વાત આ પહેલા તપાસની જ્યારે શરૂઆત થઈ ત્યારે ચર્ચામાં હતું કે કેટલાક ક્રિકેટર્સે પણ આમાં ઇન્વેસ્ટ કરેલું છે, પરંતુ મોટા ભાગના જે ઇન્વેસ્ટર્સ છે તે શિક્ષકો હોવાનું ખુલી રહ્યું છે। 62 જેટલા શિક્ષકોના નામ ખુલ્યા હોવાની પણ માહિતી મળી રહી છે, પરંતુ કોઈને પણ બાકી નથી રાખ્યા આ ઠગબાજે ઇન્વેસ્ટમેન્ટના નામે, એકના ડબલ કરવાના નામે, જેમાં ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, પોલીસના પણ નામ છે કે જે પણ ઇન્વેસ્ટમેન્ટમાં હતા। શિક્ષકો સૌથી વધુ સંખ્યામાં છે અને કેટલાક ક્રિકેટર્સના નામની પણ ચર્ચા જ્યારે સૌથી પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું CID ક્રાઇમ તરફથી। વધુ જાણકારી ન્યૂઝ 18 સંપર્કતા ઈશાન પાસેથી મેળવી। ઈશાન, એક પછી એક વધુ ખુલાસા હવે જ્યારે પણ BZને લઈને પૂછપરછ કરવામાં આવશે ત્યારે થઈ શકે છે। સીધા ચોક્કસ કહેતા હાલ તો જે BZ જ્યારે ધરપકડ થઈ ત્યારથી જ અનેક લોકોના નામ ખુલ્યા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે 60થી વધુ જેટલા શિક્ષકો છે કે જેમને સૌથી વધુ રોકાણ કર્યું હતું તેઓ નામ ખુલી શકે તેવું છે। આ ઉપરાંત એન્જિનિયર છે, ડોક્ટર છે, આ ઉપરાંત અન્ય સંસ્થા સાથે અથવા અન્ય જે કર્મચારી હોય તે પણ અંદર જોડાયેલા હોય તેવું સામે આવી રહ્યું છે। હજી તો જે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે, રિમાન્ડ બાદ વધુ પણ નામ ખુલે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જે અત્યારે પોલીસ કર્મચારી હોય, આ ઉપરાંત અન્ય અધિકારીઓ હોય, તમામ અધિકારીઓ જે આ BZ પોન્જી સ્કીમમાં જેમને
એકના ડબલ માટે પૈસા રોક્યા હતા તે લોકોનું નામ ખુલી શકે તેમ છે. અત્યારે હાલ તો સીઆઈડી ક્રાઇમની ટીમ સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં પણ ફરી રહી છે. અનેક લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને જે નિવેદનો બાદ જે સમગ્ર મામલો જે બહાર આવે છે એમાં શક્યતા છે કે મોટું 6,000 કરોડથી પણ મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટું કૌભાંડ હજી પણ થઈ શકે છે, અનેક ચોંકાવનારા નામ પણ ખુલી શકે છે.